આજે તો આવી ગયા યમરાજ બાઇક ના શોરૂમ અને ત્યાં પાછા મળી ગયા મયુરભાઈ. તો કેમ છો મિત્રો? આજે સવારમાં તૈયાર થઈ નોકરી જવા ગયો તો વિજયના ઘરે જઈને લેવા મળે ને વિજય અહીંયા હતો ને. વિજય આ નર્મદા શું કરતો? તો ત્યાં તો જે કરતો હોય એ, પણ અમે પછી નીકળી ગયા નોકરી જવા. તો ત્યાંથી પહોંચી ગયા અમે તિરંગા સર્કલ. અમે ના ઉભા રહ્યા સ્ટોપે, કેમ કે અમારે જવાનું છે યમરાજ. તો પછી અમે પહોંચ્યા યમરાજ બાઇક ના શોરૂમ. તો મિત્રો અમે અહીંયા બાઇક લેવા નહીં પણ મયુરભાઈ ને મળવા માટે આવ્યા. ગમે ત્યાં જાવ પણ વિજયને પાણી પીવા પહેલા જુઓ. આવી ગયા હતા અમે મયુરભાઈ મળવા, એટલે અમે બેસાડી દીધી ત્યાં બેઠા. પછી મયુરભાઈ ને ત્યાં બેસાડીને અમે નીકળી ગયા સ્ટોપે, કેમ કે અમારે જવાનું છે નોકરી. ત્યાં મૂકી દીધું અમે બાઇક. તો અમે આવી ગયા પંપે બેસવા માટે. મળી ગયો નીલ. અને આમને તો તમે ઓળખતા હશે, એંગલ તોડી હતી. અને પછી કંટાળીને નીલ્યો અમને ઠેઠ બસ સુધી મૂકવા આવ્યો. તો હજુ બસ તો આવી નથી. તમે આવી ગયા બાજુ દુકાને આટો મારવા માટે. દુકાનેથી લઈ લીધી બાબા અને પછી નીકળી ગયા સ્ટોપ. એટલામાં બસ ફટાફટ આવીને અમારે દોડવું પડ્યું. અમે બેસી ગયા છીએ બસમાં. અમારે જવાનું છે નોકરી. હજુ તો બોલતા બોલતા તો કંપની આવી ગઈ. साला ये दुख का खत्म नहीं होता बे. તો કંપનીમાંથી આવી ગયા છીએ અમે બારે અને હવે જવી છે અમે બસમાં બેસવા માટે. બસમાં બેસીએ ગયા, બસ ચાલતી હતી. તો પછી બસ જતી હતી રોકેટની સ્પીડે, એમને ઉતરી ગયા ઘડીકમાં સ્ટોપ. ફટાફટ લઈ લીધું અમે બાઇક. તો ફાઇનલી આટલી બધી મહેનત કર્યા પછી હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. પાછું દુકાને બેસવા વગર તો ચાલે નહીં, તો બેસી ઘડીક દુકાનેથી ફટાફટ પકે અમે ઘરે. વિજયને ઉતરી દીધું ના ઘરે અને હું પકી ગયો મારા ઘરે. તો મળીશું નવા વ્લોગ સાથે.